જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી નવા વ્લોગમાં. આપણે ઘણા ટાઈમથી મહિના ઉપર થઈ ગયું આપણે શોર્ટ મિની બ્લોગ મિલતા હતા. 10 દિવસનો ચેલેન્જ લીધો હતો, એ પૂરો થયો અને 2-3 દાડા કામ હતું એટલે મિની બ્લોગ પણ નથી આવ્યો. અને આજે છે 26મી જાન્યુઆરી 2026ની 26મી જાન્યુઆરી છે અને આજથી મોટો બ્લોગ ચાલુ કરું છું. તો આજે જર્નીમાં જે થાય એ તમને બતાવતો રહે. આજે જો સૂર્ય હજી મોડ નીકળે છે, હજી પૂરતો નીકળ્યો નથી, હજી નીકળવાનું બાકી છે. કેમ કે અત્યારમાં વાગ્યા છે કેટલા 7 વાગ્યા છે, હજી ઝાકળ છે, હજી પૂરતું સવાર થયું નથી. કેમ કે શિયાળાના દિવસોમાં આવું જ થાય, તમે જોઈ લો બધે બાજુ વાદળા કરે છે હમણાં, એટલે મંડપ બાંધવામાં કોઈ હમું આવતું નથી. એ તો તમને મિની બ્લોગમાં તમે જોતા હશો, તમને ખબર હશે. હું કોમ શેનું કરું, મંડપનું કરું, અને ઘરે હોય એટલે ભેંસોનું કરવાનું, ખેતરનું કરવાનું. તો આજે જે જર્ની થાય તે તમને બતાવતો રહે. તો મિત્રો હવે તડકો નીકળી ગયો છે, તમે જોઈ લો. હવે ફૂલ નીકળી ગયો છે તડકો, અને હવે ઠંડી થોડી ઓછી થઈ છે. અને અત્યારમાં પાણી આવે છે થોડું થોડું, વધારે નથી આવ્યું, થોડું થોડું આવે છે. તમે જોઈ લો, અંદરથી થોડું થોડું આવે છે, વધારે નથી આવ્યું. અને આપણું પેલું બેઠું એ નવું ને મેમ્બર છે, અંદર બેઠું એ નવું મેમ્બર છે. આ જૂનું એ બેઠું એ આનું મેમ્બર છે, આનું. અને આ બેઠું ઓનું મેમ્બર છે. તો આપણે આટલી ભેંસો છે, 1 2 3 4 અને 3 નીચે ઊભી, 3 નીચે છે. 1 2 3 આ રીતે 5 6 7 છે આપણે. તો હવે આપણે જવાનું છે ખેતરમાં તેમના માટે સાર લેવા. તો આપણે ઘડીક રહીને જાય, તડકો હજી થોડો ઉપર આવે ને ત્યારે જાય. કેમ કે અત્યારમાં ખેતરમાં ઠાર હશે, પાણી પડ્યું હશે, એટલે અત્યારમાં ના જવાય. ઘડીક રહીને જશો તો આપણે નીકળે ઘડીક રહીને. આપણે મિત્રો ખેતરમાં આવી ગયા છે અને હથિયાર હાથમાં લઈ લીધું છે. સાર વાઢવાનું ચાલુ કરી નાખ. હવે અહીંયા આપણું ખેતર છે, આમાં ભેંસો માટે ચીકુડી વાયેલ છે, પેલું મકા કાવું છે, અને આટલા પોથા છે. તો આપણે ફટાફટ વાટી લઈએ, કેમ કે એકલા સહીએ કરે એટલે ફટાફટ વાટી જાય કરે. આપણે સાર વાટી રહ્યા છે, કમ્પ્લીટ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે નીકળો કરી વધનો ટાઈમ થઈ ગયો છે, સૂરજ હાથમાં લાગ્યો છે, તમે જોઈ લો. અને આપણે વધના ટાઈમમાં ફરીથી આવી ગયા છે ખેતરમાં પૂળાનું ઉપાડવા. ખેતરમાં આવી ગયા છે ફેર હોદના ટાઈમમાં. સાગરજી બેઠા છે, બેઠા બેઠા ફોન ફેદે છે રેડી. આપણે હવે ઘરે જઈને ફોન જ જોઈશું, બીજું તો શું કરશું. એટલે પૂળા ઉપાડીને હવે જાય ઘરે. અને હમણાં વરસાદનું વાતાવરણ છે, એટલે સાર બાર ઢોકી દીધી છે, ખેતરમાં જ પડી છે. તો બસ આજના બ્લોગમાં જોઈ લીધી મારી જર્ની, શું હતું ને શું નહોતું. તો બસ મળું કોઈ નવા બ્લોગમાં, કોઈ નવા ટોપિકમાં. ત્યાંથી રામ રામ અને જય સિયારામ.